મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા લખતર ગામ મિત્રો આપણા કડવા પાટીદારના કુળદેવી એવા શ્રી ઉમિયામાનું અહીંયા આ ભવ્ય મંદિર મિત્રો અહીંયા તૈયાર થઈ ગયું છે ઉમાધામ લખતર. અને મિત્રો આજે આપણા ઉમિયામાં આપણે સામે જે નિજ મંદિર જોઈ રહ્યા છીએ એ નિજ મંદિરમાં 12:39 વિજય મુહૂર્તની અંદર મિત્રો તેમની આ પધરામણી થશે. તો મિત્રો આપણે આપણું આજે ભવ્ય 15 થી 20 વીઘામાં જે આપણું ઉમા સંકુલ લખતર જે બનાવવામાં આવ્યું છે તે મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો ચાલુ કરો 1 મિનિટ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા ગણપતિ દાદા જે ધાન્યવાસમાં રાખવામાં આવ્યા હતા તેમને લઈ અને જે યજમાન પરિવાર છે એ અહીંયા લઈને આવી ગયા છે. એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ ગણપતિ દાદાના મિત્રો દર્શન થઈ રહ્યા છે. મિત્રો હવે આપણે આપણા આ ઉમિયામાનું જે ભવ્ય મંદિર મિત્રો અહીંયા તૈયાર થયું છે એ મંદિરના મિત્રો આપણે દર્શન કરીશું. મિત્રો જ્યાં 12:39 વિજય મુહૂર્તની અંદર જ્યાં આપણા ઉમિયામાં બિરાજમાન થવાના છે એ મંદિરના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ સુંદર મિત્રો આ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર આ પથ્થરની કોતરણીમાંથી મંદિર અહીંયા બન્યું છે. મિત્રો સામે આપણે જે સિંહાસન જોઈ રહ્યા છીએ એ સિંહાસન ઉપર મિત્રો આપણા ઉમિયામાં બિરાજમાન થવાના છે એ સિંહાસનના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો ખૂબ જ સુંદર અને આ ભવ્ય આપણા આ ઉમિયામાનું મંદિર મિત્રો લાગી રહ્યું છે. મિત્રો હવે આપણે આપણા આ ઉમિયા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આપણો જે આ 3 દિવસનો જે યજ્ઞ ચાલી રહ્યો છે એ યજ્ઞશાળાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. આપણો આ યજ્ઞ 3 દિવસથી સતત ચાલુ છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જે આચાર્ય મિત્રો જે છે બ્રાહ્મણ ભાઈઓ તેમના દ્વારા આપણા ઉમિયામાની આ જે સુંદર જે પીઠ બનાવી છે એ પીઠના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. આપણો આ 9 કુંડી યજ્ઞ છે. આપણા ઉમિયામાની પ્રતિષ્ઠા થઈ જાય ત્યારબાદ આપણા આ યજ્ઞની મિત્રો પૂર્ણાહુતિ થશે. આ જે 9 કુંડી યજ્ઞ થઈ રહ્યો છે તે મિત્રો આપણે જોઈ શકીએ છીએ. બોલો ઉમિયા માત કી જય.